પોરબંદરમાં કેટલાક સ્નેક કેચર દ્વારા સાપનું રેસ્ક્યુ કરી જુબેલીના પુલના છેવાડે છોડી દેવામાં આવે છે, જેના લીધે અહીંના રેકડી કેબિન ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સાપનો યોગ્ય સ્થળે નિકાલ અંગે વન વિભાગ દરમિયાનગીરી કરે તેવી માંગ ઉઠી છે। પોરબંદરમાં હાલ ઉકળાટા અને બફારાના કારણે સાપ અને અજગર નીકળવાના બનાવ ઉપરાંત સર્પદંશના પણ બનાવમાં અનેક ગણો વધારો થયો છે। સાપ નીકળે ત્યારે લોકો સ્નેક કેચરને બોલાવે છે। સ્નેક કેચર દ્વારા સાપને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાના હોય છે, પરંતુ કેટલાક રેસ્ક્યુઅર સાપ પકડ્યા બાદ જુબેલી પુલના છેવાડે 4 રસ્તા ભેગા થાય ત્યાં રસ્તાની સાઈડમાં બરણી ખોલી સાપ છોડી દેવામાં આવે છે। આ સાપ અહીં વ્યવસાય કરતા રેકડી કેબિન ધારકોના વ્યવસાયના સ્થળમાં પ્રવેશે છે, જેના લીધે સ્થાનિકો ત્રાહિમામ છે। વારંવાર સાપ નીકળતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં નાસભાગ મચી જાય છે, ત્યારે આ વિસ્તારમાં સાપને મુક્ત કરવામાં ન આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મારું નામ સામત વડોદરા છે। અમારી અહીં જુબેલી 4 રસ્તે દુકાન છે। બધા આવી ખરાબ અહીં મૂકી જાય એના માટે કંઈક અલગ વ્યવસ્થા હોય ને, અહીંયા પેસેન્જર હોય અહીંથી વાર લગણ બધામાં નીકળે કે એની અલગ વ્યવસ્થા કરે, એકને એક જગ્યાએ રાખે, બધા હેરાન થાય, બધાને તકલીફ। એ જીવ છે, આપણે જીવ છે, બધા જીવની અંદર જીવ છે, કોઈને તકલીફ થાય એવું શું કામ કરવું છે? આના માટે કંઈક નવી કે અલગ જગ્યા હોય છોડે તો ભાઈ કોઈને કઈ તકલીફ ન થાય ને। ચાલુ જ હોય, કન્ટિન્યુ ચાલુ હોય। અમારી આ દુકાન હે, પછી આગળ છે, અહીંથી આખી લાઈનમાં ચાલુ જ હોય ડેઈલી, એટલે ડેઈલી ઝેરી બિનઝેરી બધા હોય, પણ માણસો બેઠા હોય તો બધા બીએ તો કરીને ભાઈ સાહેબ। સરફ નીકળે, ભાગદોડ થઈ જાય, આ થાય, બધા હેરાન થાય ને, બધાને બીક તો લાગે ને સરફથી। આ મામલે વન વિભાગને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે સાપને રેસ્ક્યુ કર્યા બાદ માનવ વસાહતથી દૂર જંગલ વિસ્તારમાં જ મુક્ત કરવાના હોય છે। તેમ છતાં જો કોઈ માનવ વસ્તી નજીક સાપને મુક્ત કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત તમામ સ્નેક કેચરને સાપ જુબેલી પુલ પાસે ન મુક્ત કરવા સૂચના આપવામાં આવશે તેવું પણ વન વિભાગે જણાવ્યું છે।